નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું છું નિમેશ નાયક ફ્રોમ અમદાવાદ અને ઘણા સમયથી એવી કમેન્ટ્સ આવી રહી હતી ફેસબુક ઇન્સ્ટા. હું જોઈ રહ્યો છું કે શંકરસિંહ વાઘેલા બાપુ, આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ વિશે જો આવી કમેન્ટો આવે ત્યારે બહુ દુઃખ થાય છે. મિત્રો, આજે 85 વર્ષે એમને કેમ ઊભું થવું પડ્યું છે, રાઈટ? ઘણા લોકો એવું લખે છે કે ભાઈ 85 વર્ષે બેસી રહો, હવે આપને ઊભા થવાની જરૂર નથી, તમે બહુ બધું કર્યું, આમ છે તેમ છે. અરે ભાઈ, એમને એટલા માટે ઊભા થવું પડ્યું છે કે એક સામાન્ય માણસ, એક ગરીબ માણસ, એક સિનિયર સિટીઝન માણસની વ્યથા, મિડલ ક્લાસની એક વ્યથા એ વ્યક્ત નથી કરી શકતો અને આ સરકારની અંદર એમનો અવાજ નથી પહોંચતો. ધનિષ્ઠ લોકો માટે આ સરકાર બરોબર છે, પરંતુ મિડલ ક્લાસ અને ગરીબ માટે સરકાર બરોબર નથી. તાનાશાહી, હિટલરશાહી ચાલી રહી છે મિત્રો. તો એના માટે જો બાપુને ઊભા થવું પડે 85 વર્ષે, તો આપણા નવયુવાનો માટે તો શરમજનક વસ્તુ છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજીએ પોતાનું યોગદાન આપી દીધું મિત્રો. તો શું શંકરસિંહ વાઘેલા રાજપૂત અને દરબાર છે? તો મિત્રો, આપણે એમના સપોર્ટમાં, સમર્થનમાં આવવું જોઈએ. નીડર બનજો અને લીડર બનો. જય હિન્દ, જય ભારત.